ઉનાળાની કાળઝાળ ગરમી છે અને અંતરિયાળ વિસ્તારોમાં ખાસ કરીને નાના શહેરોની અંદર સ્થિતિ પાણી માટે કેટલીક જગ્યાએ મુશ્કેલીરૂપ બનતી હોય છે। ત્યારે આકરા ઉનાળામાં વોટર એટીએમ જે છે બંધ થઈ ગયું છે। લાખો રૂપિયા ખર્ચી લેવાય છે, પણ પછી શું થાય છે આવું જોઈએ, જાણીએ, સમજીએ। ધગધગતા તાપમાં લોકો રસ્તા પર નીકળે ત્યારે સૌપ્રથમ જરૂર પડે છે પીવાનું પાણી। આ જ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મોડાસા શહેરમાં 5 વર્ષ પહેલા લાખો રૂપિયાના ખર્ચે 2 સ્થળોએ મોડાસા 4 રસ્તા અને ઓઘારી તળાવ પાસે વોટર એટીએમ સ્થાપિત કરવામાં આવ્યા હતા। હાલની સ્થિતિ એ છે કે આ બંને એટીએમ બંધ હાલતમાં છે। લોકો અહીં આવે છે, આશા રાખે છે કે તેમને ઠંડુ અને શુદ્ધ પાણી મળશે, પરંતુ નિરાશ થઈ પાછા ફરી જાય છે। અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે 2 વોટર એટીએમ મૂકવામાં આવ્યા હતા। જે એક વોટર એટીએમ 4 રસ્તા ખાતે મૂકવામાં આવ્યું હતું અને બીજું માલપુર રોડના ઓધારી તળાવ ખાતે મૂકવામાં આવ્યું। હું તમને દ્રશ્યોમાં બતાવીશ કે હાલ વોટર એટીએમ ધૂળ ખાઈ રહ્યું છે। નગરપાલિકા તેના સમારકામ પણ નથી કરી રહ્યું અને અહીંયા આસપાસના ગામના લોકો અને સ્થાનિક લોકો અહીંયા રાહદારીઓ અવર જવર કરતા હોય છે। તેમને સતત ગરમીના કારણે ઠંડા પાણી અને શુદ્ધ પાણીની સુવિધા ઉપલબ્ધ કરાઈ હતી, પણ ઘણા સમયથી આ સુવિધા બંધ થઈ ગઈ છે અને આ સુવિધા ચાલુ પણ થતી નથી। તેના કારણે આજે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના અને મોડાસા પ્રોપરના સ્થાનિક લોકો માગણી કરી રહ્યા છે કે આજે આ વોટર એટીએમ ક્યારે ચાલુ થશે અને ચાલુ કરવાની માંગ સાથે તેમને ઉગ્ર વિરોધ પણ કર્યો હતો। મોડાસા શહેર અરવલ્લી જિલ્લાનું વડું મથક છે। અહીં આસપાસના અનેક ગામડામાંથી લોકો રોજિંદી ખરીદી અને કામકાજ માટે આવે છે। આવા સમયમાં તેમને પીવાનું ઠંડુ પાણી સરળતાથી મળી રહે તે માટે નગરપાલિકાએ આ એટીએમ લગાવ્યા હતા। તમે જોવા જાઓ તો 4 રસ્તા ઉપર આખું એટીએમ જ ગાયબ છે। મિસ્ટર ઇન્ડિયા થઈ ગયું છે, ખબર નથી પડતી એટીએમ ક્યાં ગયું છે। બીજી તરફ તમે આજે હું જો આ જગ્યાએ ઉભો છું, પાછળ તમે એટીએમ ની દુર્દશા જોઈ શકો છો અને એ ખબર નથી પડતી કે નગરપાલિકા અધિનિયમ 1963 મુજબ નગરપાલિકા ગુજરાતના કાયદા મુજબ અધિનિયમ મુજબ નગરપાલિકાઓ લોકોની સુવિધા માટેની સવલતો પૂરી પાડવાની હોય છે અને આ એક સારી વાત હતી કે મોડાસા નગરપાલિકાએ આ સવલત પાણીની પૂરી પાડી હતી, પણ થોડાક જ સમયમાં આ દુર્દશા એટીએમ ની થઈ છે, વોટર કુલર ની થઈ છે। એ ખબર નથી પડતી સવલત પૂરી પાડવાનો જેટલો આનંદ હતો એ ચાલુ રાખવાનો આનંદ કેમ નથી। શરૂઆતના 3 વર્ષ સુધી તેની મેન્ટેનન્સની જવાબદારી એજન્સી પાસે હતી, પરંતુ ત્યારબાદ નગરપાલિકાએ તેની જવાબદારી સંભાળવાની હતી। છતાં પાલિકાની ઢીલી નીતિ અને બેદરકારીના કારણે આ એટીએમ આજે બંધ હાલતમાં છે। મોડાસા માલપુર રોડ પર એક પાણીનું એટીએમ મૂકેલ છે। 2-3 વર્ષ થયા પણ પાણી આવતું નથી। અહીં રોજના ખાસા મજૂરો પણ નીકળે છે અને જરૂરિયાત માણસો પણ નીકળે છે, પણ પાણીની સમસ્યા, ઠંડુ પાણી પીવા નથી મળતું। આજે બપોરે ગરમીમાં માણસ ક્યાં જાય? આ નગરપાલિકાની ભૂલ છે। આમને પાણી ચાલુ કરવું જોઈએ। અત્યારે રાહદારીઓ વાળે કે રસ્તામાં ચાલતા ફળ ફ્રૂટ વાળા એ બધા પરેશાન થાય છે। એના માટે આ એટીએમ જે મૂકેલું છે એ ચાલુ થાય એવી અમારી વિનંતી છે। બંધ પડેલા એટીએમ હવે ધૂળ ખાતા જોવા મળે છે। જે લોકો માટે અમૃત સમાન પાણી આપવાનું હતું તેમાંથી આજે એક ટીપું પણ પાણી નથી મળતું। લોકોના ટેક્સના પૈસાનો આ રીતે બગાડ થતો હોવાનો આક્ષેપ ઉઠી રહ્યો છે। આ મામલે જ્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે ટૂંક સમયમાં એટીએમને રિપેર કરી અને ફરી શરૂ કરવાનો દાવો કર્યો છે। મોડાસા નગરપાલિકા દ્વારા જે 2 વોટર એટીએમ લગાવવામાં આવેલા હતા, જે પૈકી માલપુર રોડનું જે એટીએમ છે જેની અંદર નાનું મોટું જે કંઈ પણ રિપેરિંગ કરાવવા પાત્ર હશે આગામી ટૂંક સમયમાં કરી નગરના લોકો માટે ઉપયોગમાં થાય તે બાબતની કાર્યવાહી નગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં કરવામાં આવશે। તે વખત લગાતાર 3 વર્ષથી તે એજન્સીના સ્કોપમાં હતું રિપેરિંગ અને મેન્ટેનન્સ, એટલે એજન્સી દ્વારા કરવામાં આવ્યું। ત્યારબાદ ગત વર્ષે પણ ઉનાળાના સમય દરમિયાન નગરપાલિકા દ્વારા નાના મોટા જે પણ કંઈ મેન્ટેનન્સ પાઇપ ને બધું કરવાનું નગરપાલિકા દ્વારા કરવામાં આવેલું હતું, પરંતુ જે જાહેર જગ્યા ઉપર હોય કોઈ નાના મોટા નુકસાન લોકો દ્વારા કરવામાં આવતું હોય છે, એટલે આ વખતે નગરપાલિકા દ્વારા નાના મોટા કેમેરાની પણ વ્યવસ્થા કરી તાત્કાલિક જે પણ કંઈ કરવાનું થશે એ રિપેરિંગ આગામી ટૂંક સમયમાં કરવામાં આવશે। હવે જોવાનું એ રહે છે કે નગરપાલિકા પોતાના વચન પર કેટલું ખરું ઉતરે છે। અહીં લોકોને ક્યારે આ ગરમીમાં રાહત મળે છે, કેમ કે સવાલ માત્ર પાણીનો નથી પણ લોકોના વિશ્વાસનો પણ છે। અમિત ઉપાધ્યાય, ઝી મીડિયા, અરવલ્લી।
જોતા રહો